બોય જો આગળ બેસી ગયા છે દશામાં હવે હવે જોજો હવે બુઆજી આવતા હતા માતાને લાવતા હતા ઓ દર્શનભાઈ આમ તો હે રમણ ભમણ એટલે ખેતમ ને આંદવા બોલાવ્યા હતા સંદેહ મોકલાવો નહીં હજુ પણ આટો બોટો મારું નથી તો તમે શું કરો છો પણ લે આ જવા દે ને મને રોજગારો મળતો નહીં હા આ પેલો ચાંદને ખેતર સાચવ્યું કે ખેતર સાચવજે તો બે રહ્યો ખેતર સાચવ આપણે બે રહ્યા પાછા તો શું કરવાનું એને રોજવા જાય એટલે હેડો તો આપણે હેડો કઈ હેડો હેડો કહો પેલો ખેતર સાચવવાનું કઈ ગયો હે આ તાપમાં તમે બેસી રહ્યા કેટલા રૂપિયા આલ દેવાની હોય તમને હેડો હેડો મારા મગજમાં મસ્ત વિચાર આવે છે બોલો એવું તારે લઈને હેડ્યા હો રોજગારી મળતી નહીં તમારા મગજમાં શું વિચાર હતો એટલે તમને ઊભા કર્યા કહું હેડો એ જે વિચાર આવતો મારા મગજમાં એ તમે કરી શકો ને કહેતા હોય તો કહું તમે કોને તો તમે એવું કે તમે ખબર હોય પેલું કયું ગીત ગાવું છું તમે ગાવું ગીત બુઆ પાણી કરવા ગયા તા ભૂ મારા હા ભૂવા પાણી કરવા ગયા હતા ભૂવા મારા ફરી ખબર હોય તમને ના પડી યાર યાર એ હા તમને બેસીને સમજાવવું પડશે તમે નહીં મગજનું તો તમને મગજનો ઉઠી રે સારું છે ના યાર એવા શું માંગો તું તો ખેતમ વધુ સારી કરી છે ભાઈ યાર આપણું ખેતર કોણ ખબર તમને આપણો પોલીસ કરે ખરા આપણો વિષ્ણુ પપ્પા એ હમનું છે જમીનો હારી અમને શાંતિ સારા આપણે લોકો લેવાનું જ નહીં આપણે હા હું તો તબેલા અમે કામ કરતો હતો યાર કે રોજગારી નથી મળતી શું કરવાનું બેહો બેહો યાર ખુરશી દેવું ખાટલા બેહો ખાટલામાં દે હવે જો હું તમને એમ કહેતો હતો તમે પેલી લાઈન ગઈ ને એ લાઈન તમે બરાબર ગાઓ તો તમને તરત ખબર પડશે બુઆ પાણી કરવા ગયા તા ભૂવા મારા પડી ખબર હવે તમને હા આજકાલ હે ને આ ભૂવા પાણી મોધરો પૈસો છે સારો એ વાત સાચી વાપર્યું ને તમે વાપર્યું હે હા દર્શનભાઈ ભૂવો બનશે કોણ યાર ના યાર બધી મહેનત મારી પોઈન્ટ ગઈ અરે શું કહું મેં રસ્તામાં તમને તમે બની શકો હો એટલે તમને કહું એ વાત બરાબર એટલે ભૂવા તમારે બનવાનું છે યાર એવું છે આ તમે ચોલ્લો કરો હો એ ભૂવા જેવા જ લાગો છો હવે રહું છું એ ગમતો જોઈએ આપણે હા એ નાખી દીધું આમ પણ સારું પેલું ભૂવો બનવું એનું ના નહીં પણ એમાં ભરાઈ જવાય લેબુ બેબુ અવરું વળી જો શું કરવાનું એ બધું ના થાય યાર એ બધું નોબત જ ના આવે આપણે એવું કરીએ કંઈ આપણે બધા બેઠા હોય ને એ બધાની પેલા વાતો જોવાની લેવાની પહેલાં તમે એક કામ કરો પેલા બેઠા જોવાની લાવો એ તો કહું તમને એમ જ પૈસો છે આપણે હું પેલા જઉં વાતો જોવા લાવું પછી તમને અહીં મારે કહી દેવાનું મારે થઈ જઈ કહેવાનું કે બહુ આપણી જોડે તમારે અહીં બેઠક કરવાની તમારે ચોલ્લા બોલા બધું તમારે બધું મસ્ત રીતે તમે સ્વાગત બાગત એ બધું કરે એવું છે હા એમાં કહું તમારે થોડું ધૂળવા બોલવાનું આવડે ને તમને આવડે જ છે બધું એવું તો હું બધું કરી લે ભૂવો પાડવાની તમારે થોડી અને એમાં એ લોકોના નોમ બોમ બધું જોવાની લઉં હા બસ એવું કરો એની બધી ચોપડી બધું ઉઘેડી જ નાખવાની વાત કરું ને એટલે તમારે ખાલી આવીને આ લેવું આ ઘરમાં અહીં વારવાનું અહીં આગળ અગરબત્તી કરવાની એ બધું તમારી રીતે કહેવાનું એ તો હું કહી દઈશ રેડી નતા તમે રેડી ફરી હું બધું પ્રોગ્રામ આગળ કરું કરો પૈસા આમ ઉડાડવાના જ ફરી બસ આ નારિયેલ લાવો આટલા રૂપિયા અહીં આટલું વાલ લો આટલા રૂપિયા બસ એ બાધાઓ તો મારે હાલવાની છે ને બાધાઓમાં આપણે બંગલા બોધ દેવાના બસ બરાબર બસ. એ હાલો તમે પ્રોગ્રામ કરું આગળ હા જાઓ તમે બેહો તો લાગે હું આડો પડો બેહો જાઓ હા બંગલા તો દર્શનભાઈ કઈ જાઓ પણ બંગલા તો બની જવાના હે બના તો સારું હોવ લે તો ઊંઘવા દે થોડું મોજ માર રહેવું મોજ જ પડી જવાની હે
મોજમાં રહેવું. આવા તો દર્શનભાઈ તો લગીને કુંગળી લઈએ. રાહુલભાઈ કઈ તો દીધું છે મેં, ઓર્ડર તો બનશે ને મારા સૂચના. સારું આપણા ખેતરમાં શું છે ખબર જ નહીં પડતી. પાક બગડતો જ જાય દર સાલ આવું થાય અને જોડે જોડે આપણે પૈસા એવું થાય. તાર શું પૈસા ડૂબતા જાય નતા તો જો મારે તો કેટલું દેવું થઈ ગયું મેં. પૈસા તો કરવું પડશે, આનો કંઈક રસ્તો કાઢે એનો. મોઢા તમારા ઉતરેલા છે બેવના. આ જવા દો ને, એક તો આ જમીનમાં પાક જ નહીં થતો ને. કેમનું એવું છે પાછું? ખબર નહીં શું થઈ આ ગયું. બધા લોકો જમીનો પાક વાય એટલે કરોડપતિ થઈ ગયા. પાણી રેડ્યું બધું કર્યું. હારું તમારે તો બહુ ચોગડ્યું થઈ ગયું છે લાગે હે ને. એવું જ લાગે છે. આ જ વસ્તુ એક વાત તો પણ કોઈ કહેવાની તમારે. હા બોલો ને કહો. આ જ વસ્તુ મારે થઈ હતી. તો મારે એક ભૂ એવું મળી ગયો ને. સાચું કહો છો? સાચું જ નહીં યાર, આ તો અનુભવ હે મારે. તમારા કરતા દેવા પેહી ગયેલો હું બરાબર નો. પણ એક ભૂવો મને એવો મળ્યો ને, અઠવાડિયામાં તો મારું શું કહેવાય બધું દેવું વળી ગયું મારું. ભૂવો દેવો હે ના હોય એમ જોજી. આ લેબુ આમ જો લેબુ આમ કઈને આમ વાર્યું ને એટલામાં તો અડધું દેવું મારું વળી ગયું. અમારું કંઈક કરો, કંઈક કરાવો હેડો તાર. એ ભૂવો પૈસા બોલે હારો. પૈસા પણ સારું અમારું કામ થઈ જશે ખરું. કામ થઈ જશે ખરું ને અમારું. તમારે દેવા તો તમે પહેરી ગયા હોય, હવે તમે ભૂવા ચેમના પૈસા આલવાના પાછા? એ તો કરીશું અમે કંઈક જમીન બમીન મેલીને, પણ કંઈક કરી આપો તો સારું. અમને બહુ દેવું થઈ ગયું સારું. હારો હેડો ને તો તમને ભુવન બોલાવીએ, થઈ જશે તમારે. થઈ જાય તો તમે વેચ્યું હોય તો કહો, બાકી પાક વધારે થાય એવું કરવું હોય તોય કરીએ આપણે. આપણે પાક વધારે થવો જોઈએ. ચારે બાજુ પછી લેવા મેળવવા પડશે હવે અમારે. એ તો તમે નારિયેલ લબાડવાનું કીધું, નારિયેલ લબાડવું પડે તમારે. આ દેવું આટલું બધું થઈ ગયું, વારવું તો પડશે ને અમારે. હારું વાંધો હું એ ભુવન મળું, વાત કરું પછી તમને મળવા આવું. વાત કરો. તમે ગામમાં જ રહો ને? નહીં હાડો તમે મળું. ભાઈએ કઈ વાત સાચી લાગે. મને લાગે કોમ થઈ જાય તો સારું છે. બે જણા હાથમાં તો આવી ગયા છે. રાહુલજી નકાળવું પડશે મારે હારો. હજુ ઊંઘી છે રાહુલભાઈ. તમે તો શું થયું? આલસુ ને પીર લાગો, મને કામ કરવાના લાગતા નહીં. તમે યાર જવા દો ને. વાંક આ ગયો તારનો તમે ઊંઘો જ છો? તા યાર વાંક દબાઈ કે જવા દો ને. હું હોભરો બે જણા મને મળ્યા અને એમાં પાછા એમને જમીનના લોચા. તમારું કામ તો યાર જબ્બર હો. અરે યાર એટલે તો હું ઘેર જતો હતો. ઘેર જતો ને તમારે બે જણા રસ્તામાં વાતો કરતા હતા. પેલા હોભરવા દે મને. પેલો કે અમારે જમીનમાં કે દર વર્ષે કે પાક કરું કે ખરાબ થઈ જાય કે, અને એની જોડે બીજો ભય હતો ને એ કે એમાં ને એમાં કે દેવામાં ભરાઈ ગયા કે અમે હવે એમને લઈને આવું ને એટલે એ લોકોનું તો મેં તમને કહી દીધું કે આ પાક થતો નહીં અને લૂંટા દેવાના છે અને ગામના સેવાને જમીન અને અમને જેવા લઈને આવું ને એ બે બધું જે કરે એ પૂછે ને એ પેલા તમારે બધું કહી દેવાનું એમને કે આ જમીન તમારે અહીં છે ગામના સેવાને, બરાબર? એ તો તમારે બધું યાદ રહેવાનું. ફરી તમારે ક્યાં કે આટલું લેંબુ વાળી ના ખોણાભાઈ દબાઈ દીધું. એવું તો તમારે દર્શનભાઈ ટેન્શન નહીં લેવાનું. લેંબુ કહેતો હોય આ નારિયેલ કહેતો હોય એ તમારી રીતે તમારે કહી દેવાનું. અને પૈસાનું તમારે જે હોય ને એ બધું તમારે કહી દેવાનું. તમારે ટેન્શન નહીં લેવાનું. બેઠો બરાબર બરાબર એટલે આવશે હું ઓર્ડર મળે એટલે હું બોલાવી લાવું. અરે તમે ગમતો લાવે નહીં હજુ. એ તમે આવશો ને પહેલાં હું બધું રેડી કરી દઉં. તમે બધું રેડી રાખો, હું એમને લઈને આવું, બરાબર? આટલું કહો દર્શનભાઈ. આટલું ખબરી તો હે ને મને એવું લાગે ઉપર ભગવાન ઉતરી પડે ને મારું દેવું માફ થઈ ગયું. બધું થઈ જવાનું. હજુ તો જોવા જ ખરા. આમ બહુ ભારે તમારું. આપણે આવું ને આવું જ બધું કરતા રહે તો કામ થાય આપણું. હાલ તમે રેડી થઈ જાવ. હા થઈ જાઉં. પેલા લોકો આવે તો પેલા બધું રેડી કરી દેવું. ગમછો તો આવી જાય. હળો પણ સારું વારવા સારું તો કશું રાખવું તો પડશે જ. એમને હાલવું તો પડશે જ ને. હા
આ બે મરસો જ પકડાઈ દેવું એમ જ ગોળવા જ દેવાનું એમ એમ તો આવા દેવો મરતક પાછા હંતારી મેળવો પડે જોવે નહીં દોણા જોવા તો આપણામાં આવતા જ નહીં પણ મારા ફેરવી ફેરવી એમને ગોળ ફેરવી નાખીશું અને બીજું જનંતરન મમંતરમ આવી રીતે જ ગોળ ફેરવવાનો હું જો ને પાક તો થતો નહીં ના રીંગણો બીંગણો જો બધા જો કોણા શું કોણા કરીશું? પડી બધા ગયા પાકની પથારી ફરી ગઈ આપણે હવે શું કરીશું હવે? હવે પેલા ભાઈ કશું કહે તો ખરું હવે. શું કરો તમે ભાઈ આ જો ના પેલો પાક આ જુઓ ને. તમે વાત નથી કરી હારું ને તમે પાક તો મેં તો કીધું ને આ તમારે પણ જો આ તમે તો આગળ બી આવી ગયું છે તમારું કેવું કરું તમને કહું છું એ બધું એટલે જ હું તમને લેવા આવ્યો હા. આપણે વાત થઈ ગઈ છે હા તમે તમારે મળી લો એમને હું તમને લઈ જાઉં એમની તો હવે હેડો. કોણ તમારું થઈ જશે ટૂંકું કોણ તમારું થઈ જવાનું આપણે હેડો અને હોભરો મનમાં બનમાં ગાડીઓ બારીઓ ના બોલતા કેમ? જોવાજી તો બધું ખબર પડી જાય એવું? હા હેડો બે કે ને હોભરવાનું તમે તમારી રીતે તમારું કહેવાનું જે દુઃખ હોય આપણે બરાબર ચંપલ બપલ કાઢ નાખો આવી રહ્યા ભુવાજી આપણું ભુવાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. જય માતાજી બેહો બેહો આવો 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 કેમ તમારે આવવાની જરૂર પડી તમે ભુવાજી નતું કહું પેલા બે જણનું તમે હા બરાબર એટલે આ બે જણા છે ને બુઆજી બોલશો નહીં કશું જ બોલશો નહીં કશું જ બોલશો નહીં જનંતર મમંતર જનંતર મમંતર મારું બુઆજી એટલે કશું જ બોલશો નહીં કહ્યું ને કશું જ બોલ જનંતર મમંતર જનંતર મમંતર જનંતર મમંતર એટલે કશું ના બોલીશ વચ્ચે તો ના ના કહ્યું જનંતર મમંતર ગામના સેવાડે તમારું ખેતર છે હા કેટલા વર્ષોથી તમારા ખેતરમાં પાક થતો નથી સાચી વાત બરાબર અને કેટલા વર્ષથી તમે દેવામાં ડૂબેલા છો સાચી વાત સાચી વાત બરાબર ને સાચું કઈ આપણે કીધા પહેલા કહી દીધું બધું સાચું લાગે કોમ થઈ જશે લાગે આપણું હવે વાપરો હા મારામાં દોણા બોણા જોવાનું આવતું નહીં હું આ મારા જ કામ ચલાવી લઉં બરાબર છે હું જે બે વસ્તુ આપું ને એ તમારા ખેતરના ખૂણાને છેડે દબાઈ દેજો બરાબર આવો વાંધો નહીં ભુવાજી તો હું બુ તમારું મેલો પતાવો હેડો બધું ફટાફટ જનંતરમ મમંતર જનંતરમ મમંતર જનંતરમ મમંતર પકડ્યા દીકરા આ તારા ખૂણા છેડે દબાઈ દેજો બેટા જે વસ્તુ આપી ને એ જઈને દાબી દેજો બરાબર છે અને તમારું કામ થઈ જશે તો તમે જઈ શકો છો હા ચલો મળીએ તા જય માતાજી જય માતાજી જય હાલો તા બહુ બધું કહી લાયેલા તમે એ બધું કરવું પડે ત્યારે બધું લોબો નહીં કરો પતાવવાનું હોય બધું એવું હવે તમારું કામ થઈ જશે એ મજા નથી બોલે ગાડી નહીં થઈ જશે